મોહરમ પર્વ નજીક આવતા વડોદરા શહેરમાં ધાર્મિક તૈયારીઓનો માહોલ જોવા મળ્યો છે. શહેરના યાકુતપુરા વિસ્તારમાં તાજિયા બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે અને કારીગરો ઉત્સાહપૂર્વક પોતાના કામમાં વ્યસ્ત બન્યા છે. યાકુતપુરાના કારીગર આસિફભાઈ છેલ્લા લગભગ 30 વર્ષથી તાજિયા બનાવવાની કળા સાથે જોડાયેલા છે. તેમણે જણાવ્યું કે આ કારીગરી તેમના પૂર્વજોના સમયથી ચાલી આવતી પરંપરા છે, જેને તેઓ આજે પણ જાળવી રાખી રહ્યા છે. દર વર્ષે તેઓ શ્રદ્ધા અને સમર્પણ સાથે તાજિયા તૈયાર કરે છે. આસિફભાઈએ જણાવ્યું કે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી તેમને તાજિયાના ઓર્ડર મળી રહ્યા છે. આ વર્ષે પણ દર વર્ષની જેમ સામાન્ય અને સંતોષકારક પ્રમાણમાં ઓર્ડર મળ્યા છે. હાલમાં તાજિયા બનાવવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે અને સમયસર તમામ ઓર્ડર પૂર્ણ કરવામાં આવશે. મોહરમ પર્વને લઈને મુસ્લિમ સમાજમાં ધાર્મિક ભાવના સાથે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કામગીરી કેટલા વર્ષથી તમે કરો છો? પાછલા 30 વર્ષથી. આવા તાજિયામાં ઓર્ડરો કેવા છે? બહુ સારા છે ઓર્ડરો, ઘણા બધા ઓર્ડરો છે. એટલે પહેલા કરતા ઓર્ડર વધ્યા છે કે ઓછા છે? ના, જે અમારો તો રેગ્યુલર ઓર્ડર છે એ જ છે. એટલે કાયમ બંધ જ છે. નવા ઓર્ડરો આવે છે, પણ જેટલું કામ થાય એટલું કરીએ છીએ. ઘણા બધા ઓર્ડરો આવ્યા, જેટલું કામ થાય એટલું લઈએ છીએ. એટલે શું ભાવ છે આમાં? ભાવ શું હોય છે? આમાં કેવું છે કે મહેનત ને કલાકારી ઉપર પૈસા છે. જેટલી કલાકારી વધારે માંગો એટલા પૈસા વધે. સિમ્પલ કામ માંગો તો સિમ્પલ પૈસા મળે. એટલે વડોદરા બહારથી બનાવવા આવે છે? વડોદરાનું અમુક કારીગરો બહારથી બનાવવા પણ આવે છે, અમુક તાજિયા પણ બહારથી આવે છે. અંગાડી, જલગાર, બારોદ, થર્મોકોલના તાજિયા આવે છે. આપનું નામ? આસિફભાઈ શેખ.